સુરતમાં વિદર્ભી દ્વારા છેડતીનો જે મામલો છે એમાં પોલીસે આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું છે। આરોપી મોહમ્મદ અઝીઝ ઇમ્તિયાઝની કરી છે ધરપકડ। હિન્દુ પાટીદાર સગીર યુવતીની કરી હતી છેડતી, જેમાં જાહેરમાં છેડતી કરતા પાટીદાર સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। પોલીસે આજે ઘટના સ્થળ પર લઈ જઈને આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે, જેમાં મોટી સંખ્યામાં જોઈ શકાય છે આસપાસના લોકો ઉમટી પડ્યા છે। આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું છે અને ગઈકાલે પણ જે છે તે સમાજમાં રોષ જોવા મળ્યો હતો। એ સગીર વયની કિશોરી જે છે તેની છેડતી કરવામાં આવી હતી। ટ્યુશન ક્લાસીસથી જ્યારે ટ્યુશન ક્લાસીસમાંથી જઈ રહી હતી ત્યારે તેની છેડતી કરાઈ હતી। આજે દ્રશ્યો જે સામે આવ્યા છે સુરતમાં, ત્યારે પોલીસ દ્વારા આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું છે, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં આસપાસના સમાજના લોકો અને સ્થાનિક લોકો ઉમટી પડ્યા છે અને આ એ જ આરોપી છે કે જે છેડતી કરવામાં આવી હતી। વિદર્ભી યુવક જે છે તેણે સગીરાની છેડતી કરી હતી અને ત્યારબાદ પોલીસે તેની સારી એવી સરભરા કરી છે। કે અત્યારે આરોપીને જે અર્ધનગ્ન હાલતમાં લાવવામાં આવ્યો છે, લોકોમાં ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે। આરોપીને જે કહેવાય કે લોકો ચાવીને લઈ જવામાં આવ્યા છે, પેરામિલિટરીનો છે તે પણ ખરીદવામાં આવ્યો। આ દ્રશ્ય છે સુરતના આ દ્રશ્ય જે કહેવાય કે દીકરીની છેડતી કરવામાં આવી હતી, જેના પગલે સમગ્ર વિસ્તાર આરોપીને લઈ જવામાં આવી રહ્યો છે। અત્યારે અર્ધનગ્ન હાલતમાં અજીત છે તેને લાવવામાં આવ્યો છે। લોકો છે તે તેના પર આક્રોશ ઠલવી રહ્યા છે। હજારોની સંખ્યામાં આ પ્રમાણે આ દ્રશ્ય છે તે સુરતના અલથાણ વિસ્તારના છે, જ્યાં આરોપી ને લાવવામાં આવ્યો છે। અજીત છે તે પ્રથમની કહેનાર હોવાનું વાત કરી રહ્યો છે। શું કહેશો વિષ્ણુભાઈ, શું કહેશો? એવામાં પોલીસે જે તારે વચન આપ્યું વરઘોડો કાઢ્યો, પોલીસ પ્રશાસન જોઈ શકાય છે કે અત્યારે પોલીસ પ્રશાસન નારા છે તે લગાવવામાં આવી રહ્યા છે। ધક્કામુક્કી થઈ રહી છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો છે તે અત્યારે એકઠા થઈ ગયા છે અને નારા લગાવી રહ્યા છે। સુરત શહેરના અલથાણ વિસ્તારના આ દ્રશ્ય છે, જ્યાં વિદર્ભી દ્વારા એક નાની દીકરીની છેડતી કરવામાં આવી હતી અને જે લોકોએ પકડી પાડ્યો હતો અને એમને વિભાગ ચખાવ્યો હતો, પરંતુ લોકો કડકમાં કડક સજા થાય તે પ્રમાણેની માંગ સાથે અત્યારે રસ્તા પર ઉતરી ગયા છે। જોઈ શકાય છે કે અત્યારે દર્શનના દ્રશ્ય છે તે દેખાઈ રહ્યા છે। કઈ રીતના આ આરોપીને ઘટના સ્થળે લઈ જવાના પ્રયાસો છે તે કરવામાં આવ્યું છે। અત્યારે જોઈ શકાય છે કે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, પથ્થરમારો કરવામાં આવ્યો છે। લોકો છે તે પથ્થર મારી રહ્યા છે। જોઈ શકાય છે કે પથ્થર માર્યો છે લોકોને, પત્રકારોને પણ પથ્થર મારો કરી રહ્યો છે। આ પ્રમાણેના દ્રશ્યો છે તે સુરતના અલથાણ વિસ્તારના છે। મોટી સંખ્યામાં લોકો છે તે અત્યારે મારામારી કરી રહ્યા છે, પથ્થર મારો કરી રહ્યા છે, મોટા મોટા પથ્થરો છે તે આવી રહ્યા છે। આ પ્રમાણેના દ્રશ્યો છે તે જે કહેવાય છે કેટલા લોકોને જેમાં ગંભીર ઈજાઓ પણ પહોંચી છે। એટલે સુરતના અલથાણ વિસ્તારની અંદર આ પ્રમાણેના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। હજુ પણ પથ્થરમારો છે તે લોકો કરી રહ્યા છે। એકાએક પથ્થરમારો છે તે હજુ પણ થઈ રહ્યો છે, તોડફોડ કરવામાં આવી છે। સુરતના અલથાણ વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું છે તે ઉમટી પડ્યું છે અને પથ્થરમારો આ પ્રમાણે કરવામાં આવ્યો છે। કેટલા લોકોને પથ્થર પણ વાગ્યો છે અને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે। સુરતના આ દ્રશ્ય છે, જ્યાં લોકો આક્રોશ છે તે ફાટી ઉઠ્યો છે, કારણ કે જે પ્રમાણે આરોપીએ જે હરકત કરી હતી, જેને લઈને જ લોકો છે તે રોષે ભરાયા છે। સુરતના અલથાણ વિસ્તારની આ ઘટના છે, અત્યારે આ પ્રમાણેના દ્રશ્ય છે તે સામે આવ્યા છે।
જી બિલકુલ મનીષ, અત્યારે જે સીધા દ્રશ્યો સામે આવ્યા છે જોઈ શકાય છે અર્ધનગ્ન આરોપી કે જેણે કિશોરીની છેડતી કરી હતી, પોલીસે તેની સારી એવી સરભરા કરી છે। સાથે જ આજે આસપાસની ભીડ છે, સમાજના લોકો છે, સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા છે। સ્થાનિકોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે કિશોરીની વિધર્મીએ છેડતી કર્યા બાદ ગઈકાલે રાતના પણ દ્રશ્યો આપણે જોયા કે ત્યારે પણ ભીડ એકત્ર થઈ ગઈ હતી। પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા। પોલીસે સાબરને લાઠીચાર્જ કર્યો હતો, પરંતુ આજે જ્યારે પોલીસ ઘટના સ્થળ પર આરોપીને લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવા માટે વરઘોડો કાઢીને નીકળી છે, ત્યારે પણ મોટી સંખ્યામાં સમાજના લોકો અને સાથે જ સ્થાનિક લોકો જે છે તે એકત્ર થઈ ગયા છે, પથ્થરમારો કરી રહ્યા છે અને સાથે જ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આ એ વિધર્મી યુવક છે, એ આ યુવક છે કે જેણે કિશોરી સાથે છેડતી કરી અડપલા કર્યા હતા અને ત્યારબાદ તે ટ્યુશન ક્લાસીસમાંથી છૂટી ત્યારે તેના સરને વાત કરવામાં આવી। સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા અને મામલો એક ગરબાયો હતો। વાયુવેગે વાત પ્રસરતા જ અલથાણ પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ગઈકાલ રાત્રે ભીડ એકત્ર થઈ ગઈ હતી। એને પણ કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ સામાન્ય કરવામાં આવ્યો હતો અને અત્યારે પણ આજે આરોપી છે એની સરઘસ કાઢવામાં આવ્યું છે। ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરવા માટે પોલીસ જે છે ચાપતો બંદોબસ્ત સાથે પહોંચી હતી, પરંતુ આસપાસના દ્રશ્યો જોઈ શકાય છે કે લોકોની એટલી બધી ભીડ ઉમટી પડી છે, લોકોમાં, સ્થાનિક લોકોમાં અને સાથે જ પાટીદાર સમાજની આ દીકરી છે એટલે પાટીદાર સમાજમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા છે અને સાથે જ તેઓએ પથ્થરમારો પણ ત્યાં કર્યો હતો। ફરી એક વખત આ ભીડ જે છે તે અનિયંત્રિત થતી જોવા મળી હતી। જો કે પોલીસનો ચાપતો બંદોબસ્ત સાથે આ આરોપીનું છે રિકન્સ્ટ્રક્શન કરવા માટે લાવવામાં આવ્યો હતો। બિલકુલ જોઈ શકાય છે આરોપીએ ગંદી હરકત કરી હતી, તે સ્તર પર અત્યારે પોલીસ છે તેને ચાર્જ પર લાવી થાય તે માંગ હેતુ અત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે કે હાય હાયના નારા પણ લગાવવામાં આવ્યા છે, કારણ કે મહિલાઓ હોય કે પુરુષ હોય, તમામે તમામ જે લોકો છે તે રોષે ભરાયા હતા। આ પ્રમાણેના દ્રશ્યો છે, લાઠીચાર્જના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। હળવો લાઠીચાર્જ પોલીસે કરવો પડી રહ્યો છે, કારણ કે ભીડ છે તે બેકાબુ બની ગઈ છે અને હજી પણ આ પ્રમાણે પથ્થરમારો છે તે કરવામાં આવી રહ્યો છે। આ આરોપીને હવે ઘટના સ્થળેથી આગળ લઈ જવામાં આવી રહ્યો છે। ડબ્બાની આગળ જે લોકો છે તેને ઘેરાવ કર્યો છે, પરંતુ પોલીસના સુરક્ષા વચ્ચે આ આરોપીને લઈ જવામાં આવી રહ્યો છે। જે પ્રમાણેના સુરત શહેરની અંદર દ્રશ્ય છે, અલથાણ વિસ્તારની અંદર વિધર્મી દ્વારા આ દીકરીની છેડતી કરવામાં આવી હતી અને આ દીકરીને હેરાન પરેશાન કરવામાં આવી હતી। સમગ્ર વાત છે તે જે કહેવાય કે તેમના જે ટ્યુશનના સરને કહેવામાં આવી હતી, ત્યારબાદ લોકોએ છે તો એને મેથી પાસ ચકાવ્યો હતો। અત્યારે આ પ્રમાણે સુરત શહેરના દ્રશ્ય છે, જ્યાં ઉચ્ચ અધિકારીના દાખલા સાથે જે કહેવાય છે આરોપીનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે। વાત કરવાના પ્રયાસો કરીશું જોઈ શકાય છે ત્યારે ઉચ્ચ કક્ષાના બળ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે। વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં આ પ્રમાણે લોકોમાં આક્રોશ છે તે ફાટી ઉઠ્યો છે। લોકો છે તે રોષે ભરાયા છે। આ પ્રમાણે દ્રશ્ય સુરત શહેર વિસ્તારના અંદર છે, હજી પણ લોકોમાં આક્રોશ દેખાઈ રહ્યો છે। ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ પર કાબુ જે અત્યારે મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ હતી। આરોપીને નગ્ન હાલતની અંદર અર્ધનગ્ન હાલતની અંદર લાવવામાં આવ્યો હતો। આ પ્રમાણે દ્રશ્ય સુરતના અલથાણ વિસ્તારના છે, જ્યાં મોટી સંખ્યામાં લોકોનો આક્રોશ છે તે ફાટી નીકળ્યો છે અને જે હાય હાયના નારાઓ છે તે લગાવવામાં આવી રહ્યા છે। સુરત શહેરના દ્રશ્યો છે, જ્યાં એક દીકરીની છેડતી કરતા લોકોમાં રોષ ભભૂકી ગયો છે। આ પ્રમાણેના દ્રશ્ય છે તે સુરત શહેરના છે। અત્યારે જોઈ શકાય છે કે કઈ રીતના પોલીસ છે તે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને પરિસ્થિતિ પર
કાબુ મેળવવાના જે પ્રયાસો છે તે સતત ચાલી રહ્યા છે. મીના સાહેબ છે તેમની સાથે વાત કરી. સર किस तरह की अभी परिस्थिति सर किस तरह की परिस्थिति? बिल्कुल तो उच्च अधिकारी कहीं પણ બોલવા તૈયાર નથી. બિલકુલ તો